વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15ના કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોશીની સંખેડા પોલીસે દારૂ મંગાવવાના મામલે ધરપકડ કરી છે। પોલીસના મતે કવાંટ તરફથી મંગાવવામાં આવેલા અંદાજે 3,96,000 રૂપિયાના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલા આરોપી પ્રમોદ પાંડેની પૂછપરછમાં કોર્પોરેટર સાથેની વાતચીતની કડીઓ મળી હતી। ત્યારબાદ પોલીસ ટીમે વોચ ગોઠવી આશિષ જોશી જ્યારે અમદાવાદ એરપોર્ટ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાંથી તેમની અટકાયત કરી હતી। આ મામલે કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધતા આક્ષેપ કર્યો છે। જ્યારે આશિષ જોશી ભાજપમાં હતા ત્યારે તેઓ નિર્દોષ હતા, પરંતુ પક્ષ બદલતા જ કિન્નાખોરી રાખીને તેમની અપરાધીની જેમ ધરપકડ કરવામાં આવી છે। હાલ આ ઘટનાને લઈને રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે। પોતાની પત્નીને અમદાવાદ એરપોર્ટ પર છોડવા જતા હતા। એમની પોતાની દીકરીની તબિયત ખૂબ જ ખરાબ છે, ત્યારે માણસાઈ ચૂકી જાય અને એમને ત્યાંથી રામોલ પોલીસ સ્ટેશન ઉઠાવી લે અને સંખેડા પોલીસ એમને આતંકવાદી હોય, કોઈ બહુ મોટા અપરાધી હોય એ રીતે જ્યારે એમને અહીં ઉચકીને લઈ આવતા હોય અને એમણે બહુ મોટો કોઈ ગુનો કર્યો હોય, કારણ કે કેસ બનાવટી છે। જે રીતે ભાજપમાં હતા અને ભાજપ છોડીને કોંગ્રેસમાં આવ્યા, તેના બાહુબલી નેતા દ્વારા આ એક કિન્નાખોરી કરીને સંખેડા પોલીસ દ્વારા એમની જે દારૂમાં સપડાવવામાં આવ્યો છે એ ખરેખર પાયાની વાત છે। આપ સૌ જો જાણો છો કે જ્યારે ભાજપ છોડીને કોંગ્રેસમાં જતા હોય ત્યારે તકલીફ થાય છે, કોંગ્રેસ છોડીને જ્યારે ભાજપમાં આવતા હોય ત્યારે એ નેતાઓ બધાને સારા લાગે છે, ચોખ્ખા લાગે છે। 299 બોટલ ઇંગ્લિશ દારૂનો જથ્થો કિંમત ₹3,96,773 મળી આવેલ હતો અને પોતે આ મુદ્દામાલ ક્વાંટ બાજુથી ભરીને લાવેલ હતો અને વડોદરા શહેર ખાતે આશિષભાઈ જોશી નાઓને આપવા માટે જતો હતો તેવી હકીકત જણાવતો હતો। વડોદરાથી અમદાવાદ શહેર તરફ નાસ્તો હોય એમને પકડવા માટે ટીમે તેમનો પીછો કરેલ અને અમદાવાદ ખાતે રામોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તેમને પકડી પાડવામાં આવેલ।